વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના બ્યુટિફિકેશન પાછળ લાખો કરોડો રૂપિયાનો આંધણ કરવામાં આવે છે, પરંતુ આ વિકાસની વાસ્તવિકતા કેટલી પોકળ છે તેની સાબિતી વાડી વિસ્તારમાં આવેલું રામનાથ તળાવ આપી રહ્યું છે। કરોડોના ખર્ચ બાદ પણ આ તળાવ હાલમાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જેનો હેતુ લોકો માટે હરવા ફરવાનું સ્થળ બનાવવાનો હતો, પરંતુ આજે સ્થિતિ તદ્દન વિપરીત છે। તળાવના કિનારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જાણે કે આખું તળાવ ગંદકીનું કેન્દ્ર બની ગયું હોય। માત્ર ગંદકી જ નહીં, તળાવની વચ્ચે શોભા વધારવા માટે લગાવવામાં આવેલો ફુવારો પણ લાંબા સમયથી બંધ અને તૂટેલી હાલતમાં છે। એટલું જ નહીં, સાંજના સમયે અહીં અંધારપટ છવાયેલો રહે છે, કારણ કે લાઇટિંગની સુવિધા પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। સુરક્ષાના નામે અહીં કંઈ જ નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું અમરનાથ મહાદેવ છે ત્યાં દર્શન કરવા આવતી જ રહું છું। આ બ્યુટિફિકેશનના નામ પર જે આ કૌભાંડ છે અને આની કોઈ કેર નથી થઈ રહી, એના વિશે આજે મને બોલવું પડી રહ્યું છે કે જે વિશ્વ પર્યાવરણના દિવસે નામે આટલા બધા ઝાડ અને રોપ અહીંયા લઈને આવ્યા, પણ કર્યું શું? એની કેર કોણ કરશે? એની જવાબદારી કોણ લેશે? બસ ફક્ત દેખાવા માટે તમને પેડ લાવવા છે અને રોપવા બી નથી અને એમ જ મૂકી દેવા છે। તો આ ધ્યાનદોરી કરવી અવશ્ય છે અને ધ્યાનદોરી કરવી જ જોઈએ અને આની કેર માટે મને મુદ્દો ઉઠાવવો છે। અને આપણા માધ્યમ દ્વારા કહું છું, 7 દિવસની અંદર આ જેટલી બી બરબાદી ઝાડની થઈ રહી છે એ મોટા પાયે વ્યવસ્થિત થાય એવી હું માંગણી કરી રહી છું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જે આપણે ઊભા છે, રામનાથ જે નવનાથ મહાદેવ છે, એમાંના એક મહાદેવ રામનાથ મહાદેવના રામનાથ તળાવનું બ્યુટિફિકેશન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું હતું। હું તમને જણાવું કે દરેક વરસાદના દિવસોમાં અહીંયા 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જાય છે। ત્યારબાદ બી આ તળાવ ખોદીને નાનું કરી દેવામાં આવ્યું, એટલે પાણી ભરાવાની સમસ્યા વધવાની છે। ગયા વખતે પણ પાણી ભરાયા હતા। વર્ષે આ ફક્ત બ્યુટિફિકેશનના નામે સિમેન્ટની દિવાલો ચરી દેવામાં આવે છે। ચલો, કદાચ વિસ્તાર સારો કરવાનો હેતુ હશે। દીપાબેન અને તીર્થભાઈ જણાવ્યા એ પ્રમાણે 5 જૂને જ્યારે પર્યાવરણ દિવસ હતો, કેટલાય છોડવા લાવીને મૂક્યા અને આજે મૃતપાય હાલતમાં છે, તેની કોઈ કાળજી લેવામાં નથી આવતી। તમે જોઈ શકો છો કે સંપૂર્ણ તળાવમાં ખોદકામ કરીને એક સારું તળાવ બનાવવાની એક નેમ હતી, સંપૂર્ણ તળાવ સુકાઈ ગયું હતું, પરંતુ તે જે કચરાપેટી દેખાય છે સામે, જે વર્ષોથી છે, અમે 20 વર્ષથી જોઈ રહ્યા છે, ત્યાંથી કચરો પણ ઉઠાવવામાં નહીં આવ્યો। હવે એ જ કચરો પાછો તળાવમાં જશે એટલે પાણી પાછું ગંદુ થશે। આજે રામનાથ તળાવને પૂર્વ વિસ્તારમાં આવેલું છે, સૌથી વધારે વેરો ભરતા વિસ્તારમાં આ લોકો પોતાની અનાવડતના કારણે પોતાના એક અવાજ ઉઠાવવાના સંકલ્પને લીધે રહી જાય છે, પરંતુ આ વખતે 2 સીટ કોંગ્રેસની આવવાથી બંને કોર્પોરેટર અહીંયા વિઝિટ માટે આવ્યા ત્યારે જોયું કે આ કુશાસન થઈ રહ્યું છે। દરેકે દરેક જગ્યાએ જે રીતે તળાવનું બ્યુટિફિકેશન થયું તે રીતે અહીંયા બ્યુટિફિકેશન થવું જોઈતું હતું। અહીંયા લાઇટની પરિસ્થિતિ પણ ગંભીર છે, સાંજે તમે ચાલી ન શકો અને કચરાના ઢગલા જોવા મળે છે, અને ત્યારબાદ પણ અહીંયા માળી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ આપવામાં આવ્યો નથી। તો આવનારા દિવસોમાં મારી જે આપણે કોર્પોરેશન એક જ વિનંતી છે કે પૂર્વ વિસ્તાર જોડે જે અન્યાય થઈ રહ્યો છે, જે ઓલ્ડ સિટીને ગોલ્ડ સિટી બનાવવાની અમે નેમ લીધી છે, તેની માટે તમે આ જૂના વિસ્તારને પ્રાધાન્ય આપી સારામાં સારું કામ કરી બતાવો તો અમે હંમેશા તમારા આભારી રહીશું। વોર્ડ નંબર 14ના 2 નગરસેવક રામનાથ મહાદેવ આવ્યા હતા, ત્યાં અમે જોયું કે આ બ્યુટિફિકેશન અમે જે થઈ રહ્યું છે તે અમે નિરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ આવીને જોયું તો ખબર પડી કે જે મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના નામે ઝાડ લાવવામાં આવ્યા હતા ને, એ વડોદરા પાલિકાનું કુશાસન સાબિત થયું છે। કારણ કે જનતાના વેરાના રૂપિયા, જે પછીના રૂપિયા આવે છે, એના નામે લોકો ઝાડ લે છે, ઝાડને પછી આ ખુલ્લા મૂકી દે, છેલ્લા 15 દિવસથી ના કોઈ માવજત, એના કારણે ઝાડ બળી ગયા, વૃક્ષો બળી ગયા। તેમજ જો આ ગંદકીનું સામ્રાજ્ય ખતબદી રહ્યું છે। આ બ્યુટિફિકેશનના નામે માત્ર ને માત્ર દેખાડો કરવામાં આવ્યો, કોન્ક્રીટનું જંગલ રાજ કરી નાખ્યું, તેમજ જો અંદર કચરાના ઢગલા તળાવમાં નાખી દેવામાં આવ્યા, વચ્ચે જે ફાઉન્ટેન મૂકવામાં આવ્યો, ફાઉન્ટેન ઊંધો પડી ગયો। તો આ તો કોઈ પ્રકારનું બ્યુટિફિકેશન? આ માત્ર વડોદરા પાલિકાનું કુશાસન સાબિત થઈ રહ્યું છે। ભલે મોદી સાહેબનું સુશાસન હોય કે ના હોય, પણ 100% એવું કહીશ કે આ કુશાસન વડોદરા શહેરના નગરપાલિકા